અગર કોણ કરશે, મગર કોણ કરશે, આ નખરા તારા વગર કોણ કરશે, કદરદાન થઈને કદર કોણ કરશે, ને કરશે તો મતલબ વગર કોણ કરશે. હું એથી જ શત્રુનો આદર કરું છું. હું એથી જ શત્રુનો આદર કરું છું. મારા દુર્ગુણોની ખબર કોણ કરશે. હૃદયનું રુધિર લઈ જાઓ મારું, હૃદયનું રુધિર લઈ જાઓ મારું, કસુંબલ તમારા અધર કોણ કરશે. અગર કોણ કરશે, મગર કોણ કરશે, આ નખરા તમારા વગર કોણ કરશે. આ સરસ મજાની ગઝલ છે. હરજી લવજી દામાણી શૈદાની છે. ઘણું બધું કહી જાય છે. આજના આ શુભ લેક્ચરની શરૂઆત કરતા વિદ્યોદય વિદ્યા સંકુલ એટલે કે વિવેક સંકુલની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું સંજયભાઈ મકવાણા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય છે આપણો તત્વજ્ઞાન. તત્વજ્ઞાનની અંદર આપણે એક મુદ્દો અગાઉ ભણ્યા છીએ. હવે આપણે છે નવો ટોપિક શરૂ કરવાનો છે. પાઠ પહેલો એની અંદર નવો ટોપિક. એની પહેલાં થોડુંક આપણે છે એ રિવિઝન કરી લઈએ કે અગાઉના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે વિધાનના કેટલા પ્રકાર અને કયા કયા. યાદ કરી લેજો. અમુક વસ્તુ પછી એકવાર ગોખાઈ જાય પછી જાવી ન જોવે, પણ ફરી વખત આપણે લઈએ. વિધાનના કેટલા પ્રકાર અને કયા કયા. એની પહેલા આપણે જોઈએ વિધાન એટલે શું, તો કે કશાક વિશે કશીક માહિતી આપતું કથન એને શું કહેવાય, તો કે વિધાન કહેવાય છે. વિધાનના કેટલા પ્રકાર છે, તો કે વિધાનના 3 પ્રકાર છે. એક સાદું વિધાન, એની વ્યાખ્યા પણ આપણે ભણી ગયા. સાદું વિધાન કોને કહેવાય, તો કે જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય એને સાદું વિધાન કહેવાય. સાદું વિધાન એક પણ કારકનો ઉપયોગ ન થયો હોય, એક પણ કારકનો ઉપયોગ ન થયો હોય એને શું કહેવાય, સાદું વિધાન કહેવાય. ત્યાર પછી નંબર 2 સંયુક્ત વિધાન. જેમાં 2 કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થયો હોય એને આપણે શું કહીશું, સંયુક્ત વિધાન કહીશું. સંયુક્ત વિધાનની અંદર આપણે શું યાદ રાખશું તો કે એક જ કારકનો ઉપયોગ થયો હોય, એક જ કારકનો ઉપયોગ થયો હોય એને શું કહીશું, આપણે સંયુક્ત વિધાન કહીશું. એક કે કારક નહીં તો સાદું વિધાન, પણ એક કારકનો ઉપયોગ થયો હોય તો સંયુક્ત વિધાન. અને ત્રીજો વિધાનનો પ્રકાર કયો છે મિત્રો, યાદ રાખો, ભૂલી ન જાઓ. બદામ ખાવ કે સાહેબ મોંઘવારીમાં ક્યાં બદામ ખાવાની વાત કરો છો, પણ બદામ ખાવાનો મતલબ એવો નથી બદામ ખાવ તો બુદ્ધિ આવે. ઠોકર ખાઈ લો તો બુદ્ધિ આવી જાય. કોણ કહે છે બદામ ખાવાથી બુદ્ધિ આવે છે? ઠોકર ખાવાથી પણ હારામારી બુદ્ધિ આવે છે. એટલે યાદ રાખો ભાઈ, વારંવાર પરિવર્તન કરશો, પુનરાવર્તન કરશો એટલે આવડી જશે. સંયુક્ત વિધાન. ત્યાર પછી છે જટિલ સંયુક્ત વિધાન. કયું આવશે? જટિલ સંયુક્ત વિધાન. જટિલ સંયુક્ત વિધાન કહેવાય કોને, તો કે જેમાં 2 કે તેથી વધુ કારકનો ઉપયોગ થયો હોય એને જટિલ સંયુક્ત વિધાન કહેવાય છે. જો એક પણ કારક નહીં તો સાદું વિધાન, એક જ કારક તો સંયુક્ત વિધાન, પણ 2 અથવા 2 થી વધારે 2 કે તેથી વધુ કારકનો ઉપયોગ થયો હોય તો એ વિધાન કયું છે, તો કે જટિલ સંયુક્ત વિધાન છે. 12મા વાળાને આ બધી માહિતી છે એ પહેલા પાઠમાં આવશે, જ્યારે 11મા વાળાને આ માહિતી તો કે અલગ અલગ પાઠમાં આવશે. 4થા પાઠમાં અને 5મા પાઠમાં. અને તમે 4થો અને 5મા પાઠ ભેગો કરી નાખશો, 11મા વાળાને કહું છું તો એને 12માનો પહેલો પાઠ થઈ જશે. અને આપણે પહેલો બીજો ગમે આવડવું જોઈએ. એટલે 11મામાં જે છે એ વસ્તુ 12મામાં આવવાની છે. તો વિધાનના કેટલા પ્રકાર છે મિત્રો? 3 પ્રકાર છે. કયા કયા? સાદું, સંયુક્ત અને જટિલ સંયુક્ત વિધાન છે. એમાં વારંવાર કહું છું, કારક કારક કારક. કોને કહેવાય કારક? તો કે 2 સાદા વિધાનને જોડવા માટે જે શબ્દ જૂથનો ઉપયોગ થયો હોય એને કારક કહેવાય. કારક કહેવાય કોને? આપણે અગાઉ તો જોયું છે
તેમ છતાં આપણે છે અત્યારે ફરી વખત માહિતી મેળવી એટલે રિવિઝન થઈ જાય. કારક કહેવાય કોને? વોટ ઇઝ કારક? તો બે સાદા વિધાનને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ થયો હોય તેને કારક કહેવાય છે. શબ્દ જે હોય એને શું કહેવાય? કારક કહેવાય છે. તો વળી પાછું કારક કેટલા છે અને કયા કયા? તો કે કારકો 5 છે. બહુ યાદ રાખવાનું છે. આપણે લાંબા સમય સુધી આપણા કામમાં આવવાનું છે. કારક કેટલા છે? તો કે 5 છે. કયા 5 છે? એ 5 પાછા નામ આવડવા જોઈએ અને નિશાની પણ આવડવી જોઈએ. એક કારક છે અને ટપકા એટલા માટે કર્યું કે અનેની પાછળ વિધાન હોય અને એની પહેલા પણ વિધાન હોય છે, સાદું વિધાન. એટલે બે સાદા વિધાનને આ અને જોડે છે એટલા માટે અને છે શું છે? કારક છે. એના માટે નિશાની કઈ? તો કે આ રીતના સમુચ્ચયની નિશાની, આપણે એની નિશાની કહીએ છીએ. અને ત્યાર પછી જો અને તો. જો વરસાદ આવશે તો ગારો થશે, જો ભાજપ જીતશે તો વિકાસ થશે, જો લગ્નમાં જશ તો પ્રવાસમાં નહીં આવું. તો આવા જો અને તો વાળા આપણે અઢળક વાક્ય બોલીએ છીએ, શરત વાળા. તો એ જો અને તો એમાં એક સાદું વિધાન અહીંયા આવે, એક સાદું વિધાન અહીંયા આવે છે. એ બે સાદા વિધાનને જોડે છે એટલા માટે આને કારક કહેવાય. જો કારક એટલે શું? બે સાદા વિધાનને જોડે ને કારક કહેવાય છે. તો અહીંયા જો અને તો પછી શું આવશે? બે સાદા વિધાન આવશે અને જોડવાનું કામ કોણ કરશે? જોતો. તો એ શું કહેવાય? કારક કહેવાય. તો એના માટે નિશાની કઈ? તો કે તીરકામઠું, એટલે કે આ એરો નિશાની છે, બરાબર? એ જોતો નિશાની. ત્યાર પછી જો, તો અને તો જ. આમાં પણ જો મહેનત કરશો તો અને તો જ પાસ થશો. જો દેશનો વિકાસ કરવો હોય તો અને તો જ તમારે સખત મહેનત કરવી પડશે. તો જો પછી વિધાન, તો અને તો જ પછી વિધાન. તો બે સાદા વિધાનને જોડવા માટે આનો ઉપયોગ થયો. તો આને શું કહેવાય? આપણે કારક કહેવાય છે. અને આના માટે નિશાની કઈ? તો કે દ્વિશબ્દી નિશાની, બે બાજુ તીરવાળી નિશાની. આ નિશાની કોની છે? તો કે જો, તો અને તો જ. ત્યાર પછી કાં તો અથવા. કાં તો હું લગ્નમાં જઈશ અથવા હું પ્રવાસમાં જઈશ, કાં તો હું નિશાળે જઈશ અથવા ઘરે રહીશ, કાં તો હું ગુલાબજાંબુ ખાઈશ અથવા હું પાણીપુરી ખાઈશ. તો કાં તો અથવાથી ઘણું બધું આપણે જોડતા હોઈએ છીએ. તો એ કાં તો અથવા એમાં એક અહીંયા સાદું વિધાન આવે, એક અહીંયા સાદું વિધાન આવે. આ બે સાદા વિધાનને આ જોડે છે એટલા માટે શું કહેશું? આપણે કારક કહેશું. હવે કાં તો અથવા માટે કઈ નિશાની કરવાની? તો કે વિની નિશાની, વિકલ્પન. જો આ સમુચ્ચય નિશાની, આ શરતી નિશાની, નિશાનીઓ આપણે ખાસ યાદ રાખવાની છે, ભૂલવા નથી. સમુચ્ચય, શરતી, દ્વિશરતી, વિકલ્પન, આ બધી નિશાનીઓ છે. ગોખાઈ જાય બીજો હવે તો બીજો લેક્ચર. અને છેલ્લું જે કારક છે કયું છે? પાંચમું કારક નિષેધ કારક છે. છેલ્લે નથી કે નહીં, વાક્ય જ્યારે નકારમાં હોય, નેગેટિવ, નથી કે નહીં, તો એ જે વિધાન હશે એને શું કહેવાય છે? તો કે એને કહેવાશે કારક. આગળ વિધાન આવશે. ઈ કે સાહેબ આમાં બે સાદા વિધાન નથી, પણ આ કારક એવું છે જે એકમુખી કારક છે કે એક સાદા વિધાનને ઈ નકારમાં ફેરવે છે. એટલે એક નકાર વાક્ય બને અને એક સાદું વિધાન બને છે. એટલા માટે બે એક સાથે હોવાથી, એક નકાર અને એક સાદું એક સાથે હોવાથી ના બે વિધાનનો અર્થ થાય છે. એટલા માટે આ છે આપણે શું કહીશું? કારક કહીશું. નિશાની આપણે યાદ રાખવાની તો કે આવી અળ જેવી નિશાની છે, ભૂલવાની નથી. આ થઈ ગયા આપણે પાંચ કારકો: સમુચ્ચય, શરતી, દ્વિશરતી, વિકલ્પન ને નિષેધ. પછી આપણે માહિતી જોઈ હતી
કે આને બે બાજુ વિધાન એટલે દ્વિમુખી, તો આ પહેલા જે ચાર છે એ દ્વિમુખી કારક છે કે જે વિધાનની બે બાજુ જે કારકની બે બાજુ વિધાન આવતું હોય એને શું કહેવાય? તો કે દ્વિમુખી કારક કહેવાય. એકમુખી કારક કોને કહેવાય? તો કે જેને જે કારકની ફક્ત એક બાજુ વિધાન આવતું હોય અને એકમુખી કારક કહેવાય. એકમુખી કારક કેટલા છે? તો કે એક જ છે અને એ કયું? આ છેલ્લું નિષેધ કારક. ઓકે, સમજાઈ ગયું ને? તો આગળ વધીએ. ન સમજાવ હોય તો ગમે ત્યારે હું ફરી વખત નહીં ભણાવવા વિડીયો જોઈ લઈશું કે હમણાં સાહેબ બોલશે એ બીજી વખત ભણાવશે. તો એટલી માહિતી આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા. આઈ એમ રાઈટ? જોઈ લેજો. હવે આપણે મુદ્દો જોવાનો છે જટિલ વિધાન કોને કહેવાય એ મુદ્દો હવે આપણે ભણવાનો છે. સંયુક્ત વિધાનમાં તો એક કારકનો ઉપયોગ થયો સંયુક્ત વિધાન કહેવાય. અગાઉ આપણે જોયું છે સંયુક્ત વિધાનમાં એક દ્વિમુખી અને એકમુખી એ પ્રકાર પણ આપણે ભણ્યા છીએ. હવે આપણે જે ભણવાનો છે કયો ભણવાનો છે? તો કે જટિલ દ્વિશરતી. એમના મેં વાત તો કરી જ હતી ભાઈ કે બે કે તેથી વધુ કારકનો ઉપયોગ થાય તો એ જટિલ સંયુક્ત વિધાન કહેવાય છે. પણ વિગતે ચર્ચા આપણે હવે કરીએ. જટિલ સંયુક્ત વિધાનની સમજૂતી. તો કે જે સંયુક્ત વિધાનમાં એક કે તેથી વધુ સંયુક્ત વિધાનો આવતા હોય, પહેલી વ્યાખ્યા એવી, એક કરતા વધુ સંયુક્ત વિધાન આવતા હોય એને પણ જટિલ સંયુક્ત વિધાન કહેવાય. અથવા જેની અંદર બે કે તેથી વધુ કારકનો ઉપયોગ થયો હોય એને પણ શું કહેવાય છે? તો કે જટિલ સંયુક્ત વિધાન કહેવાય છે. હવે જટિલ સંયુક્ત વિધાન કેટલા છે? તો કે જેટલા સંયુક્ત વિધાનને એટલા જ જટિલ સંયુક્ત વિધાન. બધા આગળ ખાલી જટિલ શબ્દ લાગે, જેમ કે શરતી, દ્વિશરતી, સમુચય, વૈકલ્પિક, નિષેધ. આ બધા કારક છે. ખાલી એક લાગે તો એ સાદું વિધાન કહેવાય, પણ બે કે તેથી વધુ લાગે તો શું બની જાય? જટિલ બની જાય છે. એટલા માટે જટિલ વિધાનો કેટલા છે? 5 જ છે. જેટલા કારક એટલા જટિલ વિધાનો છે. સંયુક્ત વિધાનો કેટલા? તો કે જેટલા કારક એટલા સંયુક્ત વિધાન. અને જટિલ વિધાનો કેટલા? જેટલા કારક એટલા જટિલ વિધાન છે. બે ખરખું જ છે, ખાલી આગળ શબ્દ શું લાગે છે? જટિલ. હવે જો જટિલ શરતી વિધાન, જેમાં શરતી નિશાની મુખ્ય હોય તો જટિલ શરતી વિધાન. જટિલ દ્વિશરતી વિધાન, જેમાં શરતી નિશાની દ્વિશરતી નિશાની મુખ્ય હોય તો જટિલ દ્વિશરતી વિધાન કહેવાય. જટિલ સામુચ્ચયિક વિધાન, તો કે જેની અંદર સમુચ્ચય નિશાની મુખ્ય હોય એને જટિલ સામુચ્ચયિક વિધાન કહેવાય. જટિલ વૈકલ્પિક વિધાન, જેની અંદર વિકલ્પન નિશાની મુખ્ય હોય એને જટિલ વૈકલ્પિક વિધાન કહેવાય. અને જટિલ નિષેધક વિધાન, તો કે જેની અંદર નિષેધ નિશાની મહત્વની હોય એને શું કહીશું? આપણે જટિલ નિષેધક કહીશું. એક ઉદાહરણ આપીએ આપણે. જો મહેનત કરશો તો નાપાસ થશો નહીં. જો મહેનત કરશો તો નાપાસ થશો નહીં. હવે આની અંદર સાદા વિધાન કેટલા છે? એક મહેનત કરશો, આ એક સાદું વિધાન છે, અને એક નાપાસ થશો બીજું સાદું વિધાન છે. હવે બે સાદા વિધાન હોય તો સંયુક્ત વિધાન કહેવાય. પણ ઓલરેડી એક સાદું વિધાન અહીંયા છે અને નાપાસ થશો નહીં આ જે વિધાન છે એ સાદું વિધાન નથી, આ તો સંયુક્ત વિધાન છે. કેવું છે? કારણ કે નહીંનો ઉપયોગ થયો છે એટલે આ તો સંયુક્ત વિધાન છે. આ કેવું છે? સંયુક્ત વિધાન છે. જે સંયુક્ત વિધાનમાં એકથી વધુ જે વિધાનનો સમાવેશ થતો હોય એની વાત હતી આપણે જટિલ સંયુક્ત વિધાનની. એટલે હવે હાવ સાદું યાદ રાખવું હોય તો તમને કહી દઉં, બે કે તેથી વધુ કારક હોય તો જટિલ વિધાન કહેવાય. શું યાદ રાખવાનું છે આપણે? બે થી વધુ કારક હોય તો એ જટિલ વિધાન કહેવાય.
હવે બે છે કે નહીં આપણે જોઈ લઈએ. બે અથવા બે થી વધુ. એક તો જો અહીંયા જો અને તો, એટલે પહેલું કારક કયું થયું? શરતી કારક થયું. પછી અહીંયા જો નાપાસ થશો નહીં, છેલ્લે નથી કે નહીં, નથી કે નહીં ઈ પણ નિષેધકારક છે. એટલે કે આ નિષેધ નિશાની. તો જો આની અંદર બે કારક આવ્યા છે, એક શરતી કારક આવ્યું અને એક નિષેધકારક આવ્યું છે. તો આની અંદર બે કે તેથી વધુ કારક આવ્યા છે. એટલે બે કે તેથી વધુ કારક આવતું હોય તો એ વિધાન કયું કહેવાય? જટિલ વિધાન કહેવાય. એટલા માટે આ વિધાન કેવું છે? જટિલ વિધાન છે. હવે તમે મને કહેજો એકમાં ખાલી લખ્યું છે એ, ત્યાર પછી બીજામાં લખ્યું છે એ સમુચ્ચય બી, ત્યાર પછી અહીંયા લખ્યું છે નિષેધ એ સમુચ્ચય નિષેધ બી. મેં અંદર વિધાન નથી લખ્યા પણ સીધા પ્રતીક લખ્યા. આ તમારું વિધાન માનવું છે. અહીં એક વિધાન છે, એ નામનું વિધાન છે. અહીં બે છે, એ વિધાન છે અને એક બી વિધાન છે. અહીંયા તે એ વિધાન છે અને બી વિધાન છે. તો આમાં કયું સાદું વિધાન, કયું સંયુક્ત ને કયું જટિલ સંયુક્ત? તો પહેલું જુઓ, આમાં એક પણ કારકનો ઉપયોગ થયો છે? તમે કયો, તમે જવાબ આપો, મને તો આવડે છે. આમાં એક કે કારકનો ઉપયોગ થયો નહીં, તો ઝીરો કારક એટલે કે એક પણ કારકનો ઉપયોગ ન થયો હોય તો આ વિધાન કયું કહેવાય? સાદું વિધાન કહેવાય. સમજાઈ ગયું ને? પછી એક જ કારકનો ઉપયોગ થયો હોય તો સંયુક્ત વિધાન કહેવાય. તો આમાં જુઓ તો કેટલા કારકનો ઉપયોગ થયો છે? એક જ છે ને? એટલે અહીંયા એક કારકનો ઉપયોગ થયો છે. એટલે આ જે વિધાન છે એ સમુચ્ચય બી, ઈ કેવું છે? તો કે સંયુક્ત વિધાન છે. જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય? તો કે જેની અંદર બે કે તેથી વધુ કારકનો ઉપયોગ થયો હોય. આપણે જોઈએ, એક અહીંયા પહેલું, અહીંયા બીજું, અહીંયા ત્રીજું, આવા ત્રણ કારકનો ઉપયોગ થયો છે. એટલા માટે બે કે તેથી વધુ ઉપયોગ થયો હોય તો આને શું કહેવાય? જટિલ સંયુક્ત વિધાન કહેવાય. આવડી ગયું કે બીજું કંઈ સમજાવવું પડશે? આવડી ગયું ને? એક કારકનો ઉપયોગ થાય તો સાદું વિધાન, બે કારકનો ઉપયોગ થાય તો સંયુક્ત વિધાન. ભૂલી ગયો, ઊંધું. એક પણ કારકનો ઉપયોગ ન થયો હોય તો સાદું વિધાન, એક જ કારકનો ઉપયોગ થયો હોય સંયુક્ત વિધાન. અને આ રીતના જો આમાં ત્રણ છે, પણ બે કે તેથી વધુ કારકનો ઉપયોગ થાય તો એ કયું છે? જટિલ સંયુક્ત વિધાન કહેવાય છે. હવે જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય આપણે જોઈ લીધું. કેટલા પ્રકાર છે? તો કે જટિલ સંયુક્ત વિધાનના 5 પ્રકાર છે. જટિલ શરતી વિધાન, જટિલ દ્વિશરતી, જટિલ સામુચ્ચયિક વિધાન. મતલબ કે એમાં મુખ્ય શરતી હોય તો જટિલ શરતી કહેવાય છે. એરો થવો જોઈએ. જટિલ દ્વિશરતી કોને કહેવાય? તો કે જેમાં દ્વિશરતીની નિશાની મુખ્ય હોય તો જટિલ દ્વિશરતી કહેવાય છે. આ રીતના મુખ્ય વિધાન બને છે. હવે આમાં જુઓ, આ એક વિધાન આપ્યું, સાદું છે, સંયુક્ત છે, જટિલ સંયુક્ત વિધાન છે. તો કે આમાં જુઓ, એક અહીંયા કારક છે નિષેધકારક, એક અહીંયા કારક છે અને એક અહીંયા કારક છે. મતલબ કે ત્રણ કારકનો ઉપયોગ થયો છે. એટલા માટે સાદું વિધાન નથી, સંયુક્તથી પણ કેવું છે? જટિલ સંયુક્ત વિધાન છે. પણ જટિલ સંયુક્ત વિધાનના 5 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. એ 5 માંથી કયું છે એ આપણને આવડવું જોઈએ અને એ આપણે હવે શીખવાનું છે. પણ એ આ વિધાનનો પ્રકાર તમે ઓળખવો હોય તો પહેલા તમને આ મુદ્દો આવડવો જોઈએ. સર્વોપરી કારક કોને કહેવાય? તમને જટિલ સંયુક્ત વિધાન છે, કયું જટિલ વિધાન છે ઓળખવું હોય તો તમને શું આવડવું જોઈએ? સર્વોપરી કારક કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, આવું એક મેં વિધાન લખ્યું છે, પણ આમાં કારક કેટલા બધા છે જો તો ખરી. 1 2 3 4 4 કારક આપેલા છે.
એ ચાર કારકમાંથી સર્વોપરી કયું? સર્વોપરી એટલે બધાને લાગુ પડતું હોય એવું, આખા વિધાનને લાગુ પડતું હોય એને સર્વોપરી કારક કહેવાય છે. જો વ્યાખ્યા તમારે પૂછાશે કે સર્વોપરી કારક કોને કહેવાય, તો ટૂંકું ને ટચ આખા વિધાનને લાગુ પડતું હોય તે કારકને સર્વોપરી કારક કહેવાય છે. આખા વિધાનને લાગુ પડતું હોય એને શું કહેવાય છે? સર્વોપરી કારક કહેવાય છે. હવે તો જુઓ તો આમાં આખા વિધાનને કયું લાગુ પડે છે. હવે સર્વોપરી કારક ઓળખવું હોય તો આ વ્યાખ્યા રાખવાની. વ્યાખ્યા એવી છે આ કે તે ભાગને નહીં. વ્યાખ્યા કેવી છે? આ કે તે ભાગને નહીં, આખા વિધાનને લાગુ પડતું હોય એને સર્વોપરી કારક કહેવાય છે. આખા વિધાનને જે લાગુ પડે એને શું કહેવાય? સર્વોપરી કારક કહેવાય છે. પણ ઓળખવું હોય તો વ્યાખ્યાની જરૂર નથી. આમાંથી ઓળખવું હોય તો વ્યાખ્યાની જરૂર નથી. કઈ રીતે તમે ઓળખી શકો? તો કે જે કૌંસની બહાર હોય સર્વોપરી કારક હોય. જે કૌંસની બહાર હશે ને એ સર્વોપરી કારક હશે. હવે તો તમને આવડી જવું જો ભાઈ, હવે તમને આવડી જવું જોવે. હાવ સીધું સિમ્પલ સીધી રીતે તમને ચાવી આપી દીધી છે ઓળખવાની કે કૌંસ સર્વોપરી કારક કોને કહેવાય. ઓળખવું હોય તો આમાં તમે ઓળખવાનું છે સર્વોપરી કારક કોણ છે, તો કે જે કૌંસની બહાર હશે એ સર્વોપરી કારક હશે. અથવા વ્યાખ્યા યાદ રાખો કે આ કે તે ભાગને નહીં, આખા વિધાનને લાગુ પડતું હોય શું કહેવાય? સર્વોપરી કારક કહેવાય. તો આપણે જોઈએ કૌંસની બહાર કોણ છે. હવે તો કયો મારા વાલીડાઓ, હવે તો કયો, આવડી જવું જોઈએ. તો કે કૌંસની બહાર કોણ છે? તો કે આ શરતી નિશાની છે. તો આ શું કહેવાય? સર્વોપરી કારક કહેવાય. કૌંસની બહાર છે એટલા માટે શું કહીશું આપણે? સર્વોપરી કારક કહેવાય છે. જો નકાય નિષેધ કારક છે, સમુચ્ચય છે, નિષેધ છે, બીજી વખત આ શરતી છે, પણ એ બધા કઈ સર્વોપરી કારક ન હોય, એમાંથી એક જ હોય. સર્વોપરી એટલે હું બધાયથી ઉપર મુખ્ય, તો એ મુખ્ય એક જ છે. પણ શરતી. શા માટે? તો કે કૌંસ છે એટલે એક જ ગણાય આખું. તો કે આ શરતી નિશાની છે એ અહીંથી શરૂ કરી અને આ ડાબી સાઈડના આખા ભાગને લાગુ પડે છે અને આ ભાગને પણ લાગુ પડે છે. એટલે આ કે તે ભાગને નહીં, આખા વિધાનને લાગુ પડે છે. એટલા માટે શરતી કયું છે? સર્વોપરી કારક છે. હવે કૌંસની બહાર છે, જો તમે જોઈ શકો અહીંયા કૌંસ અને કૌંસની બહાર છે. આ બે તો તેને અંદર છે એટલે કૌંસની બહાર છે એટલા માટે પણ શું છે? સર્વોપરી કારક છે. આ વ્યાખ્યા થઈ ગઈ સર્વોપરી કારકની. બંને રીતના યાદ રાખો. હવે જો નિષેધ એ પણ આ છે, પણ આ ખાલી આને લાગુ પડે છે. સમુચ્ચય છે એ આને લાગુ પડે, અહીંયા લાગુ પડે, આને લાગુ નથી પડતું. કારણ કે કૌંસની બહાર તો વિસ્તારનો છે કે કૌંસમાં છે એટલે એક જ વધ્યું જે બધાને લાગુ પડે એ કયું છે? શરતી. આમાંનામાં તમને બીજી વાત કહું કે કદાચ આ રીતના આપ્યું હોય તો સર્વોપરી કારક કયું? ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ. તમને આમ આપી દીધું છે નિષેધ ટી દ્વિશરતી નિષેધ ક્યુ એલ. તો આને સર્વોપરી કારક કયું ગોતવું? આમાં કૌંસ તો નથી, ન કરે કે ભાઈ કૌંસની બહાર હોય તો સર્વોપરી કારક છે. આમાં બધા કૌંસની બહાર છે, ઘર બહાર છે કે ઘરવાળા નથી, ઘરની અંદર એક કે નથી, ઘર બહાર જ છે. તો જો આપણે કીધું છે ભાઈ કે નિષેધ હોય ને એનો વિસ્તાર હંમેશા જમણી સાઈડ જે જેટલો વિધાન એટલું જ હોય. જેમ કે અહીંથી એટલો જ વિસ્તાર છે, એ કઈ બધાને લાગુ ન પડે, ખાલી પી ને લાગુ પડે. એટલે આ સર્વોપરી કારક ગણાય નહીં, કારણ કે આ ખાલી એટલા પૂરતું જ છે. આ નિષેધ છે એટલા પૂરતો જ છે, એ કઈ આને લાગુ પડે નહીં. આ નિષેધ છે ખરી પણ આને લાગુ પડે છે, આ નિષેધ આને લાગુ પડે છે. એટલે આ બેમાંથી એક કે નિષેધ આખા વિધાનને લાગુ પડતું નથી. તો વધ્યું કોણ?
દ્વિશરતી છે એ ડાબી સાઈડે લાગુ પડે, જમણી બાજુ લાગુ પડે છે, આખા વિધાનને લાગુ પડે છે. તો અહીં લખ્યું છે આખા વિધાનને લાગુ પડતું એ કયું કહેવાય? સર્વોપરીકારક કહેવાય ને. જવાબ તમારે આપવાનો હવે. તો આ શું થઈ ગયું? સર્વોપરીકારક. એટલે આપણા માટે આ સર્વોપરીકારક છે. સમજાઈ ગયું? રેડી ને? ઊંઝામાં હજી એક ઉદાહરણ આપી દો કે સાહેબ કે નહીં સમજાવે તો એક ઉદાહરણ હજી આપી દો. આપણે એવું કાંઈ નહીં, ઘરના જ છો તેમ બધા. મોટા કૌંસની અંદર નાનો કૌંસ એની અંદર એમ વિકલ્પન એન શરતી કે મોટો કૌંસ પૂરો અને નિષેધ. નિષેધ હવે બાદ છે, બીજું કાંઈ નહીં. તો સર્વોપરીકારક ગોતવું હોય તો આમાંથી કારક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા કારક છે ને એક અહીંયા છે. ત્રણ કારકમાંથી સર્વોપરીકારક કયું? ટૂંકું ને ટચ. ટૂંકું ને ટચ કૌંસની બહાર હોય તે સર્વોપરીકારક હોય. આ અહીંયા કૌંસની અંદર છે એટલે આ સર્વોપરીકારક નથી. આ છે પણ એ મોટા કૌંસની અંદર છે એટલે આ પણ સર્વોપરીકારક નથી. તો કૌંસની બહાર કોણ છે? મારી મઢીમાં કોણ છે? એટલે બાવાની એક વાર્તા સાંભળી છે ને, સસ્સાભાઈની, શિયાળની. એમ કૌંસની બહાર કોણ છે? નિષેધ છે. તો જે કૌંસની બહાર હશે એ સર્વોપરીકારક છે. એટલે નિષેધ છે શું છે? સર્વોપરીકારક છે. આવડી ગયું? ઓકે. હવે તો ઘણા બધા ઉદાહરણ તમને આપ્યા છે, જાતે જોઈ લેજો. તે બધા ડાયા છો, પછી તો મારી કરતા તમને સારું બધું આવડી જશે. સર્વોપરીકારક કોને કહેવાય છે એની વ્યાખ્યા આપી છે, આપણે ઓલરેડી હવે ભણી ગયા છીએ. ઉપરોક્ત દોડમાં નિષેધ કૌંસની બહાર છે તેથી સર્વોપરીકારક કયું છે? તો કે નિષેધ છે. હમણાં ઉદાહરણ જોઈને જેવું છે કે જે કૌંસની બહાર હોય એ સર્વોપરીકારક હોય, તો કૌંસની બહાર છે એટલા માટે એ સર્વોપરીકારક છે. થોડુંક આગળ વધીને, આગળ એટલે હું આગળ નહીં વધું, તમારે આગળ વધવાનું, ભણવામાં આગળ વધવાનું છે. નકર ઘણા પાસે સેટ પર બેઠ નેટ ટેકડો મારશે અને કૂદકો મારીને આગળ વી આવશે કે સાહેબ તમે કીધું આગળ વધવાનું. અમારે બીબીબી થોડોક નટખટ વિદ્યાર્થી હતો, એને એકવાર કીધું ને કે ભાઈ હાલો ચાલો આગળ વધીએ, ક્યાં તો એ ત્રીજી બેચમાં હતો ને તે પહેલી બેચમાં બી આવ્યો. એટલે મારે પછી આમ જોઈને પૂછવું પડ્યું કેમ ભાઈ તું આગળ આવ્યો? કે સાહેબ તમે હમણાં બોલ્યા નહીં કે આગળ વધીએ, તું તો આગળ બી આવ્યો. બસ સારું છે. આ તો ઓલી બસ નથી આવતી, બસનો ડ્રાઈવર હોય ને ભૂલથી બોલાવી ગયો હાલો આગળ વધીએ તો એ કાર તોડીને આગળ વ્યો જાય ને. હોય ઘણા વિદ્યાર્થી થોડાક ડાયા, પણ થોડાક બધા ડાયા હોય છે. જટિલ વિધાનની ઓળખ, પણ એનો રમૂજી સ્વભાવ હતો, બીજો એનો કઈ હેતુ હતો નહીં. જટિલ વિધાનની ઓળખ તો કે જટિલ વિધાનો કેટલા છે? 5 છે. અગાઉ આપણે નામ બોલી ગયા છે. જટિલ શરતી, જટિલ દ્વિશરતી, જટિલ સમુચ્ચય, જટિલ વિકલ્પ અને જટિલ નિષેધ. હવે કહેવાય કોને? તો કે જે સર્વોપરીકારક હશે એ જટિલ વિધાન હશે. યાદ રાખજો. વળી પાછું એ શીખીએ કે મેં અહીં લખ્યું, એક ઉદાહરણ આપ્યું. આ એક ઉદાહરણ છે, જટિલ વિધાનનું ઉદાહરણ છે. પણ એ કયા પ્રકારનું જટિલ? જટિલ શરતી છે, આ જટિલ દ્વિશરતી છે, જટિલ વિકલ્પન છે, જટિલ નિષેધ છે, કયું? તો ઈ ઓળખવા માટે શું કરવાનું છે આપણે? સર્વોપરીકારક કયું? જે સર્વોપરીકારક હશે એ જટિલ વિધાન બનાવશે. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી ઘણા માણસ માનવીને બનાવે છે, ઈશ્વરને બનાવે છે. મને એ જોઈને હસવું વારંવાર આવે છે ખુદા, મને એ જોઈને હસવું વારંવાર આવે છે ખુદા, તારા બનાવેલા તને બનાવે છે.
તારા બનાવેલા તને બનાવે છે, બનાવે શબ્દ આવ્યો છે કે જે સર્વોપરી હશે એ જ જટિલ વિધાન બનાવશે. તો આમાં જુઓ તો જટિલ સર્વોપરી કારક કયું છે? કૌંસની બહાર કયું સર્વોપરી કારક? તો કૌંસની બહાર કયું છે? સમુચ્ચય છે. તમને એમ થાય કે બાજુમાં તે સાહેબ આ નિષેધ છે, આટા મારે છે, ડોળા કાઢે આપણે હમું, ઈ સર્વોપરી કારક ન હોય. પણ નહીં, વ્યાખ્યા યાદ કરો. પાછી આવું હોય તો વ્યાખ્યા યાદ કરવાનું કે જે આ ભાગને અને આ ભાગને બધાને લાગુ પડતો હોય ઈ સર્વોપરી કારક હોય. આ માત્ર આને જ લાગુ પડે છે એટલે નિષેધ છે ઈ સર્વોપરી કારક નથી. ઓકે, તો કે વિકલ્પન એમ કૌંસ પૂરો સમુચ્ચય એમાં કૌંસની બહાર અને બધાને આ લાગુ પડે છે એટલે સર્વોપરી કારક આ છે. તો આ આખું વિધાન કયા પ્રકારનું વિધાન છે? સાદું છે, સંયુક્ત છે, જટિલ? હાલો સમજી ગયા, ત્રણ કારક થયા એટલે જટિલ વિધાન છે. પણ જટિલ કયા પ્રકારનું વિધાન? જટિલમાં પાછા 5 પ્રકાર. જટિલમાં 5 પ્રકાર. જટિલ સંયુક્ત છે, જટિલ શરતી છે, જટિલ વિકલ્પન છે, કયું છે? તો કે જે સર્વોપરી કારક હશે એ જટિલ વિધાન હશે. તો સર્વોપરી કારક શું છે? સમુચ્ચય છે. તો આ આખું વિધાન કેવું છે? જટિલ સામુચ્ચયિક વિધાન છે. કેવું છે? જટિલ સામુચ્ચયિક વિધાન છે. જો આ થઈ ગયું જટિલ વિધાન. ક્યાં અઘરું છે, ઘડીકમાં આવડી જાય. બીજું ઉદાહરણ આપણે લઈએ. ગ્રાહક ને સંતોષ, એ અમારો સંતોષ છે એટલે બીજું ઉદાહરણ લઈ લઉં છું. મૂંઝાતા નહીં. તમને આવડતું હોય તો મારે ભલે 2 મિનિટ બધાને ભણાવવું પડે. એ શરતી, બી વિકલ્પન, કે દ્વિશરતી, ઝેડ. હવે આ કયા પ્રકારનું જટિલ વિધાન છે? આપણે જટિલ વિધાન કયું છે એ ઓળખવાનું છે. આ જટિલ સાદું સંયુક્ત જટિલ સંયુક્ત વિધાન છે, જટિલ શરતી છે, કયું છે? તો જટિલ વિધાન ઓળખવું હોય તો પહેલા ગોતવાનું છે સર્વોપરી કયું છે. સર્વોપરી ગોત્યા હોય તો જટિલ વિધાન ખબર પડી જાય. તો કૌંસની બહાર હોય સર્વોપરી હોય તો આપણે ખ્યાલ આવી ગયો. સર્વોપરી કારક કયું છે? આ છે. કયું છે? વિકલ્પન છે. ઓકે, સર્વોપરી કારક મળી ગયો તો જવાબ મળી ગયો છે. વિકલ્પન છે, સર્વોપરી કારક છે. તો આ આખું જે વિધાન છે એ કયા પ્રકારનું છે? તો કે જટિલ વિકલ્પન વિધાન છે એટલે મળી ગયું. જટિલ વિકલ્પન વિધાન છે આખું. તો આ રીતના જે સર્વોપરી કારક હશે ઈ તે જટિલ વિધાન બનાવશે. ત્યાર પછી આપણે જોઈએ, અહીંયા તમને ઉદાહરણ આપ્યા છે કે આ જે ત્રીજા નંબરનું જે ઉદાહરણ છે એમાં આપણે જવાબ દેવાનો છે કે જટિલ કયું છે. તો આ જટિલ વિધાન કયા પ્રકારનું છે? તો અહીં કૌંસની બહાર કયું છે? દ્વિશરતી છે. તો આખું વિધાન કયું છે? જટિલ દ્વિશરતી વિધાન છે. પછી અહીંયા જુઓ, એ વિકલ્પન, ઝેડ કૌંસ પૂરો શરતી, પછી નિષેધ કે. તો આની અંદર જટિલ વિધાન કયું છે? તો કે કૌંસની બહાર કયો છે? શરતી. તો આ આખું વિધાન છે કયું છે? જટિલ શરતી વિધાન. એ જ રીતના બધા આપ્યા છે. આ તો મોટું વિધાન છે અને કૌંસની બહાર એક જ છે નિષેધ. તો આખું વિધાન કયું છે? જટિલ નિષેધક વિધાન છે, કારણ કે કૌંસની બહાર શું છે? નિષેધ છે એટલે. હવે એક બધા વિધાનની તમારે વ્યાખ્યા લખવી હોય તો જટિલ શરતી વિધાન કોને કહેવાય, જટિલ દ્વિશરતી કોને વ્યાખ્યા? તો વ્યાખ્યા આપી છે કે જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરી કારક તરીકે શરતી આવતું હોય, સર્વોપરી કારક શરતી હોય તો જટિલ શરતી વિધાન. અહીંયા જુઓ, જટિલ દ્વિશરતી કોને કહેવાય? કે સર્વોપરી કારક તરીકે દ્વિશરતી આવતું હોય તો જટિલ દ્વિશરતી વિધાન કહેવાય. જટિલ સમુચ્ચય વિધાન કોને કહેવાય? તો કે સર્વોપરી કારક તરીકે સમુચ્ચય આવતું હોય તો એ આખું વિધાન કેવું કહેવાય? જટિલ સમુચ્ચયિક વિધાન કહેવાય. પછી જટિલ વૈકલ્પિક વિધાન કોને કહેવાય? તો કે સર્વોપરી કારક તરીકે વિકલ્પ આવતો હોય તો આખું વિધાન કયું કહેવાય? જટિલ વૈકલ્પિક વિધાન કહેવાય છે. ત્યાર પછી જટિલ નિષેધક વિધાન કોને કહેવાય? તો કે સર્વોપરી કારક તરીકે નિષેધ આવતો હોય તો એને શું કહેવાય? જટિલ નિષેધક વિધાન કહેવાય છે.
ઓકે, આ જટિલ વિધાન પછી સર્વોપરી કારક કોને કહેવાય એના વિશેની માહિતી આપણે અત્યારે પૂર્ણ કરી છે. હવે એક મુદ્દો નાનો લઈ લઈએ સાથે, હો ક્યાંય નો વયા જતા, બધું કામનું છે, રોકડિયા માર્ક છે, બોલો સીધા ઘણી ઘણી ખીચા મૂકી જ દેવાના, સાહેબને પૂછવાનું નહીં. હા, તત્વજ્ઞાન એવું છે. હવે જોઈએ આપણે કાઉન્સના ઉપયોગને લગતા નિયમ. આપણે વચ્ચે વચ્ચે કાઉન્સ આવે છે, તો પહેલા જોઈએ આપણે કાઉન્સના પ્રકાર કેટલા છે. તો કે કાઉન્સના 3 પ્રકાર છે: નાનો કાઉન્સ, મોટો કાઉન્સ અને તગડીયો કાઉન્સ. તગડીયો નહીં, છગડીયો કાઉન્સ. આવા 3 પ્રકારના કાઉન્સ છે. પહેલા જરૂર હોય તો નાના કાઉન્સનો ઉપયોગ કરવાની. નાના કાઉન્સનો ઉપયોગ થઈ ગયો હોય, એથી મોટું વિધાન થતું હોય તો મોટો કાઉન્સ, એનો ઉપયોગ થઈ ગયો હોય પછી છગડીયા કાઉન્સનો ઉપયોગ કરવાનો. હવે કાઉન્સના ઉપયોગને લગતો નિયમ જણાવો. આ નિયમ તમારે પૂછાય છે. નિયમ તમારે પૂછાશે તો કે એકમુખી કારક હોય એને જમણી બાજુ જમણી બાજુના અને દ્વિમુખી કારકની ડાબી બાજુ તેમાં જમણી બંને બાજુના ક્ષેત્રને કાઉન્સબદ્ધ કરવું. ખાસ યાદ રાખજો. હવે કાઉન્સના ઉપયોગના ફાયદા જણાવો. તો કે એના 2 ફાયદા છે. જો એક કારકનું ક્ષેત્ર કેટલું છે તે જાણી શકાય અને કયા પ્રકારનું એ વિધાન છે તે ઓળખી શકાય. જેમ કે કેટલું ક્ષેત્ર છે, અહીં હું એમ કહું a સમુચ્ચય b વિકલ્પન c, તો આમાં કયા કારકનું કેટલું ક્ષેત્ર, આ સમુચ્ચય છે ક્યાં સુધી, વિકલ્પન છે ક્યાં સુધી, કેમ ખબર પડે? પણ હમણાં કાઉન્સ કરી નાખો તો ખબર પડે. આ મેં કાઉન્સ કરી નાખ્યો તો હવે ખ્યાલ આવશે કે ઠીક સમુચ્ચય છે એટલું છે, અને વિકલ્પન તો કે આને લાગુ પડે, આને લાગુ પડે છે. તો જો કાઉન્સ કર્યો એટલે ખબર પડી. એટલે કાઉન્સના ઉપયોગના 2 ફાયદા છે. એમાં એક તો કારકનું ક્ષેત્ર કેટલું છે તે જાણી શકાય, પછી બીજું વિધાન કયા પ્રકારનું છે તે. હવે આખું વિધાન કયા પ્રકારનું છે તો કે જે કાઉન્સની બહાર હોય એવું. જેમ કે કાઉન્સની બહાર કોણ છે? વિકલ્પન. તો આખું વિધાન કેવું છે? જટિલ વિકલ્પન વિધાન છે. તો આ રીતના છે 2 ફાયદા છે તેના. ગેરફાયદા જણાવો. તો કે કાઉન્સના નિયમનું પાલન કરવા જતાં ઘણા બધા કાઉન્સનો ઉપયોગ કરવો પડે છે, અને ઘણા બધા કાઉન્સનો ઉપયોગ કરવા જતાં ઘણી વખત વિધાનને વાંચવા લખવામાં તકલીફ પડે છે. એ કઈ રીતના આપણે જોઈએ. દાખલા તરીકે a કાઉન્સ પૂરો સમુચ્ચય, b કાઉન્સ પૂરો, આને આપણે મોટા કાઉન્સમાં લઈએ, શરતી a કાઉન્સ પૂરો વિકલ્પન b કાઉન્સ પૂરો. હવે આ રીતના આપણે એટલા બધા કાઉન્સનો ઉપયોગ કર્યો હોય તો માણસ હેરાન થઈ જાય. વાંચવામાં ખબર પડશે તમને કે મોટા કાઉન્સની અંદર નાના કાઉન્સમાં a નાનો કાઉન્સ પૂરો સમુચ્ચય, નાના કાઉન્સની અંદર b નાનો કાઉન્સ પૂરો મોટો કાઉન્સ પૂરો, શરતી નાના કાઉન્સની અંદર a નાનો કાઉન્સ પૂરો, વિકલ્પન નાના કાઉન્સની અંદર d નાનો કાઉન્સ પૂરો. એટલે એટલું વિધાન લખ્યું કે આપણે ડખે ચડાવી દે. એટલે ઘણા બધા કાઉન્સ ઉપયોગ કરવા જતાં ભાષાની સંદિગ્ધતા વધી જાય છે અને વાંચવામાં તકલીફ ઊભી થાય છે. હવે ન કરવું હોય એટલા માટે કાઉન્સનો ઉપયોગ ઘટાડવાના રિવાજ જણાવો. ગેરફાયદા છે એટલે ઘટાડવાના પાછા રિવાજ છે. એકમુખી કારકની ડાબી બાજુએ તે સાદું વિધાન હોય તો એને કાઉન્સબદ્ધ કરવાની જરૂર નથી. આ એકમુખી કારક એટલે નિષેધ એકમુખી કારક છે. એની ડાબી બાજુએ ખાલી એક આપેલું છે તો પછી એને કાઉન્સ કરવાની જરૂર નથી, કે આપણે કાઉન્સ ન કરાય. એકમુખી કારકની જમણી બાજુએ જો સાદું વિધાન આવતું હોય તો આને કાઉન્સ કરવાની જરૂર નથી. પછી દ્વિમુખી કારકની 2 બાજુએ સાદા વિધાન હોય તો એને કાઉન્સ કરવાની જરૂર નથી. જેમ કે p સમુચ્ચય q, તો આને કાઉન્સ કરવાની જરૂર નથી. p વિકલ્પન q, તો આને પણ કાઉન્સ કરવાની જરૂર નથી. જો કાઉન્સનો ઉપયોગ ઘટાડવાનો છે આપણે. નિષેધનું ક્ષેત્ર જો તેની જમણી બાજુના નાનામાં નાના એકમ એટલે કે સાદા વિધાન પૂરતું હોય તો પછી એને પછીનું જે વિધાન આવે એને કાઉન્સ કરવાની જરૂર નથી. જેમ કે હમણાં વાત થઈ નિષેધ p, તો નાનાનું એકમ સાદું વિધાન છે તો આને કાઉન્સ કરવાની જરૂર નથી. હવે કાઉન્સનો ઉપયોગ શીખ્યા તો આ આપણે છે જવાબ આવડવો જોઈએ કે યોગ્ય કાઉન્સ ઉમેરી અને આ જે સૂચના આપી છે એ પ્રમાણે જટિલ વિધાન બનાવવાનું છે. અત્યારે એક કે કાઉન્સનો ઉપયોગ થયો નથી, પણ અહીં કીધું છે કે આ વિધાનને છે જટિલ સમુચ્ચય વિધાન બનાવો. તો શું કરશો તો કે સમુચ્ચયને કાઉન્સની બહાર રાખવાનો. સમુચ્ચયને કાઉન્સની બહાર, બાકીના બધાને કાઉન્સની અંદર લઈ લીધા તો આખું વિધાન શું થઈ ગયું? જટિલ સમુચ્ચય વિધાન થઈ ગયું. તો જો કાઉન્સ મેં ઉમેર્યો છે
આ રીતના 2 માર્કનો તમારો પ્રશ્ન પૂછાય છે બોર્ડમાં. જટિલ શરતી વિધાન બનાવો તો શરતી વિધાનને બહાર રાખવા, શરતી અહીંયા છે તો આને બહાર રાખવાનું છે તો આને અહીંયા કૌંસમાં નાખ્યો, આને અહીંયા કૌંસમાં નાખ્યો. તો મેં કૌંસ ઉમેર્યો છે, શરતીને બહાર રાખ્યું તો આખું વિધાન કેવું થઈ ગયું? જટિલ શરતી વિધાન થઈ ગયું. જટિલ દ્વિશરતી વિધાન બનાવો તો કે દ્વિશરતી નિશાનીને બહાર રાખવાની છે. તો કે જુઓ તમે અહીંયા કૌંસ ઉમેરી દીધો, નિષેધકારકની જમણી બાજુએ નાનામાં નાનું એક ઘટક રૂપ હોય તો કૌંસ કરવાની જરૂર નથી, એને ભલે એમના લ્યો તમે ટીંગુડું. તો મેં દ્વિશરતી કારકને બહાર રાખ્યું એટલે આખું વિધાન કેવું થઈ ગયું? જટિલ દ્વિશરતી વિધાન. પછી નિષેધ વિધાન બનાવો જટિલ, તો કે જટિલને મેં નિષેધને મેં બહાર રાખ્યું, અહીંયા મેં મોટો કૌંસ ઉમેર્યો કારણ કે ઓલરેડી નાનો કૌંસ આવી ગયો હતો. તો આખાને મેં મોટો કૌંસ ઉમેર્યો, નિષેધને બહાર રાખ્યું તો આખું વિધાન કેવું થઈ ગયું? જટિલ નિષેધક વિધાન થયું. જટિલ વિકલ્પન વિધાન બનાવો, આ એક ભૂલ છે એટલે નવું વિધાન લખું છું ત્યાં. જી વિકલ્પન ડી સમુચ્ચય બી. હવે એમ કીધું છે આને તમે જટિલ વિકલ્પન બનાવો તો વિકલ્પનને બહાર રાખો અને આ બેને કૌંસ કરી નાખો એટલે આ બની ગયું જટિલ વિકલ્પન વિધાન થઈ ગયું. તો આ રીતના તમારો 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી હું કીધું છે ભાઈ આ જે છે એ કયા પ્રકારનું વિધાન છે સામે લખવાનું છે. જટિલ વિધાનો છે પણ કયા પ્રકારના જટિલ વિધાન છે એ આપણે લખવાનું છે. હવે અહીંયા કૌંસની બહાર શું છે? શરતી છે. તો એ આખું વિધાન કયું છે? જટિલ શરતી વિધાન છે. પછી અહીંયા જો કૌંસની બહાર શું છે? તો કે અહીંયા કૌંસની બહાર નિષેધ છે. તો આખું વિધાન કયું થઈ ગયું? જટિલ નિષેધક. સમજાય કે નહીં? પછી અહીંયા કૌંસની બહાર શું છે? દ્વિશરતી. તો આખું વિધાન શું થઈ ગયું? જટિલ દ્વિશરતી. ત્યાર પછી જો અહીંયા કૌંસની બહાર શું છે? તો કે અહીંયા સગડીઓ કૌંસ છે એની બહાર આ જે છે એ કૌંસની બહાર છે, સમુચ્ચય. સમુચ્ચય કૌંસની બહાર છે. તો આ શું થઈ ગયું? જટિલ સમુચ્ચયિક વિધાન. ત્યાર પછી તો કે અહીંયા જો કૌંસની બહાર શું છે? જે કૌંસની બહાર છે એ જટિલ વિધાન બનાવશે. તો અહીંયા જો શરતી નિશાની છે એ કૌંસની બહાર છે તો આ આખો જે વિધાન બન્યું કેવું છે? તો કે જટિલ શરતી વિધાન. આ રીતના આપણે કૌંસના ઉપયોગથી જટિલ વિધાન કી ઓળખી શકીએ છીએ. અહીંયા જોઈ શકો છો કૌંસની બહાર છે જટિલ વિધાન બનાવે છે. અહીંયા શરતી કૌંસની બહાર છે એટલે જટિલ શરતી વિધાન બને છે. અહીંયા કૌંસની બહાર નિષેધ નિશાની છે એટલે જટિલ નિષેધક વિધાન બને છે. ત્યાર પછી અહીંયા કૌંસની બહાર શું છે? જટિલ દ્વિશરતી વિધાન છે એટલે આ વિધાન કયું બને? જટિલ દ્વિશરતી બને છે. ત્યાર પછી અહીંયા જો સગડીય કૌંસની બહાર સમુચ્ચય નિશાની છે તો આ વિધાન કેવું બને છે? જટિલ સમુચ્ચયિક વિધાન બને છે. અને અહીંયા જો શરત નિશાની કૌંસની બહાર છે તો એ વિધાન કયું બને? જટિલ શરતી વિધાન બને છે. ઓકે, અહીંયા થઈ ગયા આપણે કૌંસના ઉપયોગને લગતા ફાયદા, સર્વોપરી કારક કોને કહેવાય તે અને જટિલ વિધાનના પ્રકાર. જો પાકું કરવું હોય, યાદ રાખવું હોય તો આ વિડિયો તમારે વારંવાર જોવો પડશે. ઘણી વખત એવું બને કે એકવાર બે વાર ન સમજાય. આપણે અજાણી સિટીમાં જઈએ તો પહેલી વખત નીકળ્યા હોય, પસાર થયા હોય તો બધું યાદ ન રહે, પણ ત્યાં વારંવાર પસાર થયા હોય તો આપણને એરિયા, એ વિસ્તાર બધું યાદ રહી જાય છે. આ વસ્તુ પણ એવી જ છે, વારંવાર વિડીયો જોશો, વારંવાર શીખશો એટલે તમને બધું આવડી જશે. ઓકે, તો આજે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. વધુ આવતા લેક્ચરમાં ત્યાં સુધી સંજયભાઈના જય હિન્દ, જય ભારત.